સ્વાગત છે. વીકેન્ડનો આ વિડીયો આપણે શરૂ કરીએ. ડિસ્કશન કરીએ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું. બજારની વાત કરીએ તો બજાર 25,000ની આજુબાજુ છે, એની ઉપર જવાનો પ્રયત્ન કરે છે. ઉપરનો બ્રેકઆઉટ આપવા માટેની પણ કદાચ તૈયારી કરતું હોય અને બ્રેકડાઉન માટેની પણ કદાચ કોઈ ઘટના બને તો એ બની શકે છે. છેલ્લે જીડીપીના આંકડા જે આવ્યા છે એ પ્રમાણમાં પ્રોત્સાહક છે. આપણા છેલ્લા ક્વાર્ટરના જીડીપીના આંકડા સારા છે અને ઓલ ઓવર જે આપણું પ્રોજેક્શન છે એ પ્રમાણમાં સારું છે. એટલે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી હજી સુધી અકબંધ છે અને આમે લાંબા ગાળા માટે આવનારા 10, 12, 15 વર્ષ માટે કોઈ પણ જાતની તકલીફ હોય એવું લાગતું નથી. વચ્ચે વચ્ચે એવું બની શકે કે થોડું કરેક્શન પણ આવે અને કંઈક એવા સમાચાર આવે ત્યારે સમય પ્રમાણે બજાર જે છે એ ચેન્જીસ પોતાનો સ્ટાન્સ કરતું હોય છે, પોતાનો જે કંઈ રૂખ કહેવાય એ પ્રમાણે ચાલતું હોય છે. અને એક વસ્તુ ખાસ વાત કરવી છે કે બજાર છે ને હંમેશા આપણા બધા કરતાં સ્માર્ટ હોય છે વધારે. ઘણી વખત કોઈ પણ કંપની હોય, આપણને એમ લાગતું હોય કે આ કંપનીનો બિઝનેસ ખૂબ સારો છે, બધું પ્રોડક્ટ સારી છે, માર્કેટમાં એનું નામ સારું છે, પણ તેમ છતાં એ કંપનીનો ભાવ ઘણી વખત નથી મળતો એટલો બધો કે એનો ભાવ ઘણો નીચો રહેતો હોય છે, સ્ટોક ચાલેલો નથી હોતો. એની સામે ઘણી વખત કોઈ એવી કંપની હોય કે ખૂબ સારો કાંઈ પ્રોફિટ કરતી ન હોય પણ એકાદા કંઈક સમાચાર આવે અને અનેક ગણો એનો ભાવ થઈ જતો હોય છે. પણ આ બધા પ્રોજેક્શન ઉપર જ બજાર જે છે એ ચાલતું હોય છે. જે કંપની તમને એમ લાગતું હોય કે સારી છે, વેલ્યુએશન ઓછું છે, માર્કેટમાં એનું નામ સારું છે, છતાં એનો ભાવ એટલો બધો હોવો જોઈએ એટલો નથી, તો એમાં કદાચ કંઈક ને કંઈક વસ્તુ હોઈ શકે અથવા તો એ સ્ટોક કન્સોલિડેશનમાં હોય. ઘણી વખત કોઈ પણ જાતના કારણ વગર પણ સ્ટોકનો ભાવ છે એ વધતો નથી હોતો અને પછી જ્યારે એના ફંડામેન્ટલ્સ મેચ થતા જાય, કંપનીની વેલ્યુએશન ઓછી થતી જાય કારણ કે રિઝલ્ટ કંપની સારા આપતી જાય, પણ એ પ્રમાણે શેરના ભાવ ન વધતા હોય તો એક સમય એવો આવે કે એ શેર ઘણો બધો ઓછો ભાવનો લાગે, સસ્તો લાગે, કંપનીનું રિઝર્વ વધતું જાય, કંપનીનો પ્રોફિટ વધતો જતો હોય, તો આજે નહીં તો કાલે કદાચ સમય લે પણ એનો ભાવમાં આપણને વળતર 100% મળી રહેતું હોય છે. પણ તેમ છતાં આપણો નિર્ણય જે છે એ કંપનીના ફંડામેન્ટલ્સ, એની જે કંઈ વર્કિંગ થઈ રહ્યું હોય, જે દર 3-3 મહિનાના પરિણામ આવતા હોય એ, અને સાથે સાથે ભાવને પણ આપણે જોવો તો જોઈએ જ, કારણ કે ભાવ આપણા માટે સૌથી અગત્યનું છે. એટલા માટે એની કહેવત પણ તમને બધાને હવે મગજમાં આવી ગઈ હશે, ભાવ ઉપરથી જે કહેવત છે સ્ટોક માર્કેટની, એ કહેવત. હવે આપણે ગયા વિડીયોની અંદર EID પેરીનો ઉલ્લેખ કર્યો હતો. એ એટલા માટે કર્યો હતો કે આપણે જ્યારે ચેનલની શરૂઆત કરી ત્યારે બહુ શરૂઆતના તબક્કામાં જ એનું ડિસ્કશન કર્યું હતું. તો હવે આપણે એવી રીતે આગળ વધવાના છીએ કે જે સૌથી પહેલા વિડીયોમાં વાત કરી હતી એ સ્ટોકની ચર્ચા થઈ ગઈ. હવે બીજા નંબરનો કે એના પછીનો જે વિડીયોમાં હોય એ સ્ટોકની ચર્ચા કરવી, અને એ સિવાય નવું કોઈ પણ સ્ટડી હોય કે જેમાં કંઈક નવી કંઈ પણ વસ્તુ આપણને લાગતી હોય અથવા કોઈ કંપનીના રિઝલ્ટ આવ્યા હોય કે કંઈક નવી વસ્તુ બનતી હોય, સાથે સાથે એ સ્ટોકની પણ ચર્ચા કરી લેવી. આ રીતે આપણે વિડીયો જે છે એની સિરીઝને આગળ વધારીશું. તો EID પેરી પછીનો જે સ્ટોક હતો જેની આપણે સ્ટડી કર્યો હતો, લગભગ 8-9 મહિના ઉપર થઈ ગયો અને એ સ્ટોકે પણ ઘણી બધી વસ્તુ, ઘણા ચડાવ ઉતાર જોઈ લીધા. એ કંપનીનું નામ છે અપાર ઇન્ડસ્ટ્રીઝ. આમ જોવા જઈએ તો કેબલ્સ મેઇન કંપની કહી શકાય, કેબલ્સની કંપની છે કે જે કેબલ્સ એન્ડ વાયરની અંદર પણ આવે છે. એ સિવાય કંપની જે છે એનો ટ્રાન્સફોર્મરનો પણ બિઝનેસ છે, ટ્રાન્સફોર્મર ઓઇલ અને હાઈ કેપેસિટીવાળા ટ્રાન્સફોર્મરના બિઝનેસમાં પણ છે. ઇવન અપાર ઇન્ડસ્ટ્રીઝ જે છે એનો ઉલ્લેખ આપણે હીટ એક્સચેન્જર જે કહેવાય એની અંદર પણ કરવો પડે, કારણ કે આ પણ બિઝનેસનો એક ભાગ છે અને કંપનીની એમાં પણ ઘણી બધી મહત્વની યોજનાઓ છે આગળ વધવા માટેની. અને એ સિવાયના પણ બીજા 1-2 લુક્રેટિવ બિઝનેસ સારા એવા કહી શકાય જે આવનારા સમય માટેના. પણ એક વસ્તુ કહી શકાય કે અપાર ઇન્ડસ્ટ્રીઝને ફાયદો ક્યાંથી થાય, તો ઇન્ડિયાનું જે પાવર સેક્ટરનો ગ્રોથ છે, જે પાવર સેક્ટર માટેનું ભવિષ્ય છે, એમાં ભવિષ્યમાં જે બિઝનેસ વધવાનો છે એ વસ્તુનો ફાયદો અપાર ઇન્ડસ્ટ્રીઝને એની 2-3 પ્રોડક્ટ અથવા તો આમ જોવા જઈએ લગભગ 90-95% એની પ્રોડક્ટને થાય એમ છે. કારણ કે ટ્રાન્સફોર્મરના જે સ્ટોક આપણે ડિસ્કસ કર્યા હતા ત્યારે પણ અપાર ઇન્ડસ્ટ્રીઝની વાત કરી હતી. તો પાવર સેક્ટરમાં જે કંઈ કેપેક્સ આવે, કારણ કે ઇન્ડિયામાં પણ અત્યારે પાવર સેક્ટરની બૂમ તો રહેવાની છે. ભલે આ વખતે જે પાવર પ્રોડ્યુસર કંપની છે, જે પાવરનું ઉત્પાદન કરે છે, ટાટા પાવરથી માંડીને ઘણી કંપનીઓ, એ લોકોના જે આંકડા છે કે પાવર ડિમાન્ડ છે એ એટલી બધી નથી રહી. દર વર્ષ જેટલી ગરમી એટલી નથી પડી, કારણ કે વચ્ચે એક વાવાઝોડું અને બીજી કેટલીક વસ્તુને કારણે થોડી ઠંડક થઈ જતી હોય,
ઇવન કુલિંગ સોલ્યુશન્સ બનાવતી એસી ફ્રીજ વાળી કંપનીઓ જે છે એના પણ આંકડા એટલા આ વર્ષે પ્રોત્સાહજનક નથી. પણ તેમ છતાં પાવરના જે બધા પ્રોક્સી સ્ટોક કહી શકાય, જેમ કે ટ્રાન્સફોર્મર છે એને ડિસ્ટ્રીબ્યુશનમાં હોય, પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ હોય, એને લગતી પ્રોડક્ટ વાળા જે કંઈ કંપનીઓ હોય, એ બધી કંપનીઓ માટેનું ફ્યુચર તો અકબંધ જ છે. કારણ કે ગવર્મેન્ટને દિવસે ને દિવસે પાવર સેક્ટરના રિફોર્મ કરવાના છે. તમે ઘણા એવા ન્યૂઝ જોતા હશો કે કોઈ એક રાજ્યની ઇલેક્ટ્રિસિટી બોર્ડ જે છે એણે એવું નક્કી કર્યું છે કે આ આખી લાઈન જે છે એનું અપગ્રેડેશન કરી નાખવું. કારણ કે વર્ષો જૂની જે લાઈનો હોય એને અપગ્રેડેશન કરતી હોય છે કંપની. તો જે ટાવર બનાવતી કંપની છે, લાઈન નાખતી ઇન્સ્ટોલેશન કરતી કંપની છે, જેમાં કેઈસી ઇન્ટરનેશનલનો સમાવેશ થાય, એ સિવાયની બધી ઘણી કંપનીઓ જે છે કે જે ટ્રાન્સફોર્મર બનાવતી કંપની છે, ટ્રાન્સફોર્મર રિલેટેડ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ છે, એને ફાયદો થાય. અને આ વસ્તુ આવનારા ઘણા વર્ષો સુધી ચાલુ રહેવાની છે. કારણ કે આ એવી વસ્તુ નથી કે ગવર્મેન્ટ એકાદ વર્ષમાં નક્કી કરે અને બધી જ પાવરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાખે, એની લાઈનો, એના ટ્રાન્સફોર્મર, એના જમ્પર કે જે કાંઈ હોય એ બધું બહુ ટૂંકા સમયમાં થઈ જાય. ધીમે 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 એ ચેન્જીસ થતો રહેતો હોય સ્ટેપ બાય સ્ટેપ. એટલે ઘણા વર્ષો સુધી આ વસ્તુ ચાલી રહે એવું મને પોતાને દેખાય છે. એટલે પાવર સેક્ટર અને એને રિલેટેડ કંપનીઓ, ખાસ કરીને ટ્રાન્સફોર્મર અને પાવર ગ્રીડ જે કહેવાય કે એને ઇન્સ્ટોલેશન કરતી કંપનીઓ, એનું મેન્ટેનન્સ કરતી કંપનીઓનું ભવિષ્ય પણ સારું રહેવાનું છે. સાથે સાથે રિન્યુએબલ એનર્જીના સ્ટોક પણ હજી આવનારા 5-10 વર્ષ સુધી પ્રમાણમાં સારું કરે. એમાં સિલેક્ટિવ કંપનીઓ આવશે. દરેક રિન્યુએબલ કંપની કે દરેક રિન્યુએબલ એનર્જીની કંપનીઓ સારું કરશે એવું નથી લાગતું. પણ ફરીથી ક્યારેક કોઈ ચર્ચા થાય ત્યારે અલગથી એની આપણે વાત કરીશું. તો આજે આપણે અપાર ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો જ્યારે આપણે 7-8 મહિના પહેલાં કે 9 મહિના પહેલાં એની વાત કરી હતી, ત્યારથી માંડીને અત્યાર સુધી કંપનીના ફંડામેન્ટલ્સ અકબંધ રહ્યા છે. વિડીયોમાં ચર્ચા કર્યા પછી 8%, 9%, 10% વધ્યો હતો અને ત્યાર પછીથી થોડો ઘણો કરેક્ટ પણ થયો હતો. ભલે જોગાનું જોગ આપણે કોઈ એવી ઇન્ફોર્મેશનથી કે એવા કોઈ સમાચારને કારણે ખબર હતી ને વધ્યો હતો કે એવું નહોતું, પણ સ્ટડી કરતો હતો અને પ્રમાણમાં સારી કંપની છે તો એક જોગાનું જોગ હતો. શરૂઆતના સમયમાં એવા લગભગ 10 થી 15 સ્ટોકના વિડીયો બનાવ્યા. એમાં એવું બનતું હતું કે જે વિડીયોની ચર્ચા કરી હોય બીજે દિવસે 8-10%, 15% અપ હોય, એવું સામાન્ય રહેતું. કારણ કે બજાર પણ એ પ્રમાણે ચાલતું હતું. કારણ કે અલ્ટિમેટલી આપણે ભલે ગમે તેટલો સ્ટડી કરીએ પણ વળતર જે છે એ તો બજારનો સપોર્ટ હોય તો જ મળી શકે છે. અને બજારે ઘણી વખત ભલભલા એનાલિસ્ટ કે ભલભલા નિષ્ણાંત કે રિસર્ચ કરવાવાળા હોય એમનું અભિમાન ભાંગી નાખ્યું છે. એટલે એવું ક્યારેય ન માનવું કે આપણે બહુ ખૂબ સારો સ્ટોક સિલેક્ટ કરી શકીએ છીએ, આપણે જ વળતર લઈ આવી શકીએ છીએ. પણ તેમ છતાંય એટલી ખાતરી રાખવી જોઈએ કે જો વ્યવસ્થિત સ્ટડી કરી અને સારા વ્યૂથી, સારું રિસર્ચ કરીને, અથવા તો આપણે વિડીયો જોઈને કે ભલે કોઈને ફોલો કરીને પણ કરતા હોય, જેનું નોલેજ સારું હોય, એને અનુસરતા હોય, એની કેટલીક વાતોને આપણે લેતા હોય આપણામાં, તો ચોક્કસ પ્રમાણમાં બજારમાંથી સારું એવું વળતર જનરેટ કરી શકાય છે. અને હું તો એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ બિઝનેસ કે કોઈ પણ સેક્ટર કરતાં રોકાણ માટેની જે વસ્તુઓ છે, રોકાણમાં તો ઇક્વિટી જે છે એ સૌથી બેસ્ટ જ રહેવાની છે આવનારા ઘણા વર્ષો સુધી. એ 100%ની વાત છે. પણ એઝ અ બિઝનેસ તરીકે પણ આમ જોવા જઈએ તો સ્ટોક માર્કેટ પણ એને સારું એવું ગણી શકાય છે. તો આપણે અપાર ઇન્ડસ્ટ્રીઝની વાત કરતા હતા. કંપનીનો બિઝનેસ, એની પ્રોડક્ટ, એની ઘણી ડિટેલથી ચર્ચા કરેલી છે. એટલે જે કંઈ નોંધપાત્ર વસ્તુઓ બની છે એની વાત કરીએ તો ભાવ ઉપર જઈ અને ફરી પાછો કરેક્ટ થયો હતો. વચ્ચે 2 મહિના પહેલાં તો ઘણો બધો નીચે કરેક્ટ થયો હતો જ્યારે બજાર ખરાબ થયું હતું ત્યારે. અને ત્યાર પછીથી ફરીથી રિકવરીના પાથે છે અને વિડીયો બનાવ્યો તો એ ભાવ જે હતો એનાથી પણ ઉપરના ભાવે ટ્રેડ કરે છે. અને છેલ્લું જે રિઝલ્ટ આવ્યું એ કંપનીનું પ્રમાણમાં સારું આવ્યું છે. કંપનીનો રેવન્યુ ગ્રોથ જે છે એ સારો જોવા મળ્યો છે. દર ક્વાર્ટર કરતાં કંપનીનો રેવન્યુ ગ્રોથ છે. પ્રોફિટ ગ્રોથ જે છે એટલો બધો દેખાણો નથી, પ્રોફિટમાં ખાસ વધારો નથી થયો. પણ કંપની ઓલરેડી આમ જોવા જઈએ તો જેમાં વધારે કેપિટલની જરૂર પડે એવા જ બિઝનેસમાં છે. એ સિવાય કંપનીનું કેપેક્સ ચાલે છે, એક્સપાન્શન કરે છે. કંપની પોતાની પ્રોડક્ટ માટે કેપેસિટી વધારતી જાય છે, કેપેક્સ કહીએ તો. એટલે એ વસ્તુ પ્રોફિટેબિલિટી કદાચ થોડો સમય માટે મ્યુટેડ રહે એવું બની શકે. બાકી બીજા કોઈ ચેન્જીસ એનું છેલ્લું રિઝલ્ટ જોયા પછી નથી. અને ઘટાડામાં આ સ્ટોક પોર્ટફોલિયોમાં એનું એલોકેશન હું પર્સનલી વધારવાનો છું એ વસ્તુ નક્કી છે. પણ જ્યારે અપાર ઇન્ડસ્ટ્રીઝ ઘટ્યો હતો એ સમયે બીજા પણ કેટલાક સ્ટોક એવા હતા પોર્ટફોલિયોના કે જેમાં એલોકેશન વધારવાનું હતું. એટલે આમ જોવા જઈએ તો અપાર ઇન્ડસ્ટ્રીઝમાં હું ગાડી ચૂકી ગયો કહેવાય. કારણ કે કેશ જે છે આપણી પાસે લિમિટેડ હોવાની છે હંમેશા માટે. અને પ્રાયોરિટી આપણે સ્ટોક લિસ્ટ બનાવ્યું હોય તો એમાં એનાથી પણ
વધારે એવી કંપની હોય કે જેનું આપણી પાસે એલોકેશન ઓછું હોય અને સારા ભાવે એ કરેક્ટ થઈ હોય તો એને આપણે વધારતા હોય, પણ તેમ છતાં આ સ્ટોક ઘટાડે 100%, એના માટે સ્ટડી કરી તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ એનો સમાવેશ કરી અને એનું એલોકેશન વધારી શકાય. સારું ફ્યુચર ધરાવતો આ સ્ટોક છે. હવે નવા એક સ્ટોકની વાત કરીએ તો એ સ્ટોકનો આઈપીઓ લગભગ ડિસેમ્બર 2024ની અંદર આવ્યો હતો અને મેઇન સ્ટ્રીમ આઈપીઓ નથી, એ બીએસસી એસએમઈ આઈપીઓ હતો. કંપની જે છે એનું નામ છે યશ હાઈ વોલ્ટેજ. જોગાનું જોગ આ કંપની પણ અપાર ઇન્ડસ્ટ્રીઝને લગતો જે બિઝનેસ છે એની અંદર છે, પણ એની પ્રોડક્ટ જુદી છે. કંપની જે છે એ બુશિંગ બનાવે છે. તમે ટ્રાન્સફોર્મર જોયું હોય તો એની આજુબાજુમાં કોફી કે બ્લેક કલરના બુશિંગ જોવા મળતા હોય છે. એ પ્રોડક્ટ કંપની બનાવે છે અને ટ્રાન્સફોર્મર ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ જેટલું છે, માની લો કે 100 રૂપિયાનું માર્કેટ હોય તો એમાં બુશિંગ જે છે એનો ભાગ 6-7% જેવો હોય છે. એટલે ટ્રાન્સફોર્મરનું 6-7% જેવું માર્કેટ બુશિંગમાં ધરાવે છે. આ કંપની આમ જોવા જઈએ ને તો ઇન્ડિયામાં બહુ ઓછી કંપનીઓ આ સેક્ટરમાં છે અને એમાં ઓર્ગેનાઇઝડ અને વ્યવસ્થિત કંપનીઓ પ્રમાણમાં ખૂબ ઓછી છે. જે છે જાયન્ટ કંપનીઓ છે અને કાં સાવ નાની કંપનીઓ છે કે જેને હજી ઘણી કંપનીઓને એપ્રુવલ પણ મળ્યું નથી એની પ્રોડક્ટને કોઈ ટેન્ડરમાં આપવા માટે કે કોઈ જગ્યાએ એ માર્કેટ કરી શકે એના માટે. લગભગ 20 વર્ષ જૂની કંપની છે અને જોગાનું જોગ આ કંપની પણ બરોડા બેઝડ છે. ખાસ કરીને બરોડા બેઝ છે એનો બેનિફિટ આ બધી કંપનીઓને એટલે માટે મળે કે મોટાભાગની ટ્રાન્સફોર્મર કંપનીઓ નજીક થાય, એ સિવાય જે કંપનીઓને આ પ્રોક્યોર કરતી હોય આનો માલ, એ બધી કંપનીઓ પણ બરોડાની અંદર છે. દાખલા તરીકે કંપનીના ક્લાયન્ટની જ વાત કરીએ તો એના ક્લાયન્ટ એલએનટી છે, ક્રોમ્પ્ટન ગ્રીસ છે, હિટાચી છે, એ સિવાય સ્નાઇડર છે. તો આ બધી જ કંપનીઓ જે છે એ પોતાનો પ્લાન્ટ બરોડાની આજુબાજુ ધરાવે છે, એટલે સપ્લાય ચેન જે છે એનો ઇસ્યુ ના આવે. અને ઘણી ટ્રાન્સફોર્મર કંપનીઓ જે છે એણે પોતાના કોન્ફરન્સ કોલમાં એવું કીધેલું છે કે બુશિંગ ને આ બધી જે પ્રોડક્ટ છે એ ઘણી વખત અમને સપ્લાય ચેનમાં સમયે મળતી નથી અને બહારથી મંગાવવી પડે છે, જેને કારણે અમારો બિઝનેસ પણ ઘણી વખત અસર કરે છે. તો જો બુશિંગ પ્રોડક્ટ્સ ધીમે ધીમે હવે ઇન્ડિયામાં પણ બનવા માંડી છે અને મળવા માંડી છે તો આ વસ્તુ અમને ફાયદો કરશે, આવું ટ્રાન્સફોર્મર કંપનીઓએ જાહેર કરેલું છે. એટલે આ કંપનીનું ઓટોમેટિકલી એમ કહી શકાય કે એની પ્રોડક્ટ જે છે એનું ડિમાન્ડ તો રહેવાની છે. અત્યારની કેપેસિટી જે છે એના કરતાં કંપની આગળના ભવિષ્યમાં પોતાની કેપેસિટી પણ એક્સપાન્શન કરે છે. પ્રોડક્ટના ટેકનિકલમાં નહીં જઈએ, પણ આમ જોવા જઈએ તો કંપની બહારના માર્કેટમાં, ફોરેનના માર્કેટમાં પણ એક્સપોર્ટ કરે છે. લગભગ 60 કન્ટ્રીમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે. અને કંપની જે છે એ અત્યારે એની જે પ્રોડક્ટ છે એમાં એ ટેકનોલોજી અને થોડા ઘણા પાર્ટ્સ જે છે એ એની કોલાબરેટર કંપની સ્વિટ્ઝરલેન્ડની જે કંપની છે એની પાસેથી હજી આ પણ કંપની થોડુંક ઇમ્પોર્ટ કરે છે અમુક વસ્તુ, કારણ કે ઇન્ડિજિનિયસ પોતાની મેળે 100% પ્રોડક્ટ બનાવવા માટેની એમની જે પ્લાન છે, એમનું રિસર્ચ, એમનું ટેસ્ટિંગ અને એ બધું ચાલે છે. 2026-25થી શરૂ થશે. એટલે આપણે એવું માની શકાય કે 2026 પછીથી કંપનીનો બિઝનેસ અને પ્રોફિટેબિલિટી અત્યાર કરતાં પણ વધે. અને આમ છેલ્લા 5 વર્ષના તમે એના આંકડા જોશો તો કંપની ખૂબ જ સારું ડેવલપમેન્ટ ધરાવે છે. છેલ્લા 3-4 વર્ષના આંકડા પણ સારા છે, પ્રમાણમાં સારો એવો ગ્રોથ ધરાવે છે. કંપનીએ ખૂબ સારું રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ બતાવ્યો છે. મેનેજમેન્ટ પણ પ્રમાણમાં સારું છે, પ્રોડક્ટ સારી છે. કંપનીના જે ક્લાયન્ટ છે એમાં જોવાની વસ્તુ એ છે કે હિટાચી પોતે જ આ બુશિંગ બનાવે છે ટ્રાન્સફોર્મરના, પણ તેમ છતાં હિટાચી ઘણી વખત આ કંપની પાસેથી પણ લે છે. સેમ વસ્તુ ક્રોમ્પ્ટન ગ્રીસ માટે પણ છે. ક્રોમ્પ્ટન ગ્રીસ પણ બનાવે છે, પણ ક્રોમ્પ્ટન ગ્રીસ થોડું ઘણું બીજા માટે બનાવે, જ્યારે હિટાચી ફક્ત પોતાના માટે જ બનાવે છે અને આ કંપની પાસેથી પોતાનો ગુડ્સ લે છે. આ સિવાય બીજી પણ ફોરેનની પણ કેટલીક કંપનીઓ એની પાસેથી ગુડ્સ પ્રોક્યોર કરે છે. અમેરિકામાં પણ એક્સપોર્ટ છે, પણ છતાંય હજી એક્સપોર્ટનું પોર્શન નાનું છે, એટલે કદાચ ટેરિફનું જે કહેવાય એમાં કંપનીને બહુ ચિંતાનું કારણ નથી લાગતું આપણને. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો કંપનીનું બાકી બધી વસ્તુ સારી છે, પણ ફરીથી જોખમની પણ આપણે વાત કરી લઈએ કે એસએમઈ કંપની છે, એટલે બહુ નાની કંપની હોય, નાનું માર્કેટ કેપ ધરાવતી કંપની હોય અને એસએમઈ આઈપીઓ હોય એટલે હંમેશા એમ માનીને ચાલવાનું કે આપણે પેની સ્ટોક માટે વિચારીએ છીએ. ભલે ઘણા પેની સ્ટોકે સારું વળતર આપ્યું છે, પણ છતાંય આ કંપનીઓમાં એલોકેશન પ્રમાણમાં ખૂબ ઓછું રાખવું જોઈએ. બને ત્યાં સુધી એકદમ એનો ક્વાર્ટર ટુ ક્વાર્ટર સ્ટડી કરવો જોઈએ અને એમાં રોકેલા પૈસા જે છે એની બહુ લાંબા ટાઈમ સુધી આપણને જરૂર, કારણ કે આ કંપનીની સ્ટોરી મને એવું લાગે છે કે આવનારા ફ્યુચરનો આ મલ્ટીબેગર કદાચ બની શકે છે.
મલ્ટીબેગર આમ જોવા જઈએ તો હું ક્યારેય એવું નથી જ વિચારતો કે કોઈ મલ્ટીબેગર સ્ટોક આપણે ગોતવો, એ પર્પઝથી નથી કરતો. હા, સારું રિટર્ન આપે, કંપનીનો સારો બિઝનેસ હોય, સારું કામ કરતી હોય, પરફોર્મન્સ સારું હોય, એવી કંપની આપણે ગોતતા હોઈએ છીએ. પણ આ કંપની માટે એ શક્ય કદાચ ભવિષ્યમાં બની શકે. તેમ છતાં જોખમોને તો હંમેશા ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એસએમઈ કંપની છે. આઈપીઓ આવ્યો ત્યારે લગભગ 146 રૂપિયામાં આપ્યો હતો, પછી અપ ગયો હતો અને ઘણો ડાઉન પણ ગયો હતો જ્યારે બજાર કરેક્શન થયું ત્યારે, અને ફરીથી રિકવરીના પાથ ઉપર છે. લગભગ 250ની આજુબાજુમાં કંપનીનો શેર પ્રાઇસ છે. અને જ્યારે તમે એનો લેવાનો કે વેચવાનો ઓર્ડર મૂકો ત્યારે એનો લોટ તમને મોટો બતાવશે, કારણ કે આઈપીઓ, એસએમઈ આઈપીઓ જે છે અમુક ફિક્સ લોટમાં જ આપણે એનું કામ કરવું પડતું હોય છે. પણ ફરીથી એક કહેવાય કે ચેતવણી નહીં પણ સાવચેતી હંમેશા રાખવી જોઈએ કે એસએમઈ સ્ટોકમાં જ્યારે કામ કરીએ ત્યારે ખૂબ ધ્યાન રાખીને અને બહુ વિચારીને કરવું જોઈએ. ઘણો સમય સુધી શેરની મુવમેન્ટ, એના ભાવની વધઘટ, આ બધો થોડો સ્ટડી કરી અને ઉતાવળથી નહીં પણ શાંતિથી એમાં થોડું ઘણું ટ્રેડ કરવું જોઈએ, કારણ કે એસએમઈ આઈપીઓમાં પણ ઘણા સારા એવા સ્ટોકમાં ખૂબ સારું વળતર મળેલું છે આપણને. તો મિત્રો, આ કેવો વિડીયો લાગ્યો, બંને સ્ટોકની ચર્ચા કેવી લાગી એ ખાસ કોમેન્ટમાં જણાવશો. આપના કોઈ પ્રશ્ન હોય તો પણ લખશો. તમારી કોમેન્ટ્સના પ્રશ્નો આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. કદાચ એક વિડીયોમાં નહીં આવે એનો જવાબ, તો એના પછીના વિડીયોમાં એને સમાવેશ અવશ્ય કરવામાં આવશે. મિત્રો, વધુને વધુ મિત્રોને સબસ્ક્રાઇબ કરવા માટે આગ્રહ કરજો. ધન્યવાદ. જય હિન્દ.